રાધે મારા બધા વ્યુઅર્સને તો આજે તમારા માટે લઈને આવ્યા છે ધ ઓલ ન્યૂ સ્વિફ્ટ જે આવી ગઈ છે આપણા ભુજમાં. આજે અમે આવ્યા છીએ મારુતિ સુઝુકીના શોરૂમમાં એરેનામાં જે આવેલો છે ભુજ મિર્જાપર હાઈવે ઉપર. તો આજે આપણે રિવ્યૂ આપશું, રિયલ લાઈફ રિવ્યૂ આપશું ઓલ ન્યૂ સ્વિફ્ટનો. તો આવો શરૂઆત કરીએ. તો આજે તમારા માટે લઈને આવ્યા છીએ ઓલ ન્યૂ સ્વિફ્ટ. લુકની વાત કરીએ તો પહેલાં કરતાં ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે. ન્યૂ સ્પોટી લુક કરી નાખવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો કલરની, તો તમને રેડ, રોયલ બ્લુ, ગ્રે, ઓરેન્જ, વ્હાઇટ આ બધા અલગ અલગ કલર્સ જોવા મળશે. અને ટોપ મોડલમાં જાશું તો તમને ડ્યુઅલ ટોન જોવા મળશે. તો ખાલી આપણા ભારતમાં જ સ્વિફ્ટ ખાલી ગ્લોબલી 30% તો આપણા ભારતમાં જ વેચાય છે. ન્યૂ મારુતિ સુઝુકીની વાત કરીએ તો સુઝુકીના હાર્ટેક પ્લેટફોર્મ ઉપર બનેલી છે, જેના ઉપર ફ્રોન્ક્સ, બલેનો, પછી ઇગ્નિસ છે, વેગેનાર છે, એક્સપ્રેક્સકો છે કે પછી K10 અલ્ટો સેમ આ જ પ્લેટફોર્મ ઉપર બનેલી છે. સાથે સાથે ફીચર્સની વાત કરીએ તો તમને ABS, EBD, ટ્રેક્શન કંટ્રોલ, હિલ હોલ્ડ કંટ્રોલ અને બ્રેક અસિસ્ટ પર તમને આનામાં સ્ટાન્ડર્ડ મળી જશે. તો એઝ યુઝ્યુઅલ કીથી શરૂઆત કરશું. આ કંઈક બ્લેક બ્લુ કલરમાં ટિપિકલ મારુતિ સુઝુકી એરેનાની કી રહેવાની છે, એનામાં કાંઈ તમને બદલાવ જોવા નહીં મળે. તો વાત કરીએ મારુતિ સુઝુકી સ્વિફ્ટની, તો ફ્રન્ટથી આ કંઈક લુક રહેવાનો છે. સૌથી પહેલાં આપણે વાત કરશું તો કંઈક સુઝુકીનો લોગો જે પહેલાં નીચે આવતો હવે ન્યૂ મોડલમાં ઉપર કરી નાખવામાં આવ્યો છે. હેડલાઇટ યુનિટની વાત કરીએ તો એલ શેપ DRLમાં પ્રોજેક્ટર હેડલાઇટ સાથે સ્મોકી ફિનિશ્ડ એકદમ ન્યૂ લુક સાથે. નીચે આવી જશું તો નીચે તમને ઇન્ડિકેટર્સ જોવા મળશે એના. તેનાથી નીચે આવશું તો આ કંઈક ફોગ લેમ્પ વ્હાઇટ LED લાઇટ સાથે. બાજુમાં આવી જાય નીચે તો સ્કીપ પ્લેટ જોવા મળશે તમને. ઉપર બ્લેક કલરમાં પિયાનો ફિનિશમાં ન્યૂ ગ્રીલ, હેડલાઇટ યુનિટ, નીચે LED ફોગ લેમ્પ, આ કાંઈક વાઇપર એના, માઇક્રોપોલ એન્ટીના, ડ્યુઅલ ટોન, બ્લેક રૂફ. સાઈડમાં આવી જઈએ તો વાત કરીએ હવે લંબાઈની, તો તમને 3.8 મીટર લંબાઈ છે અને 1.7 મીટર પહોળાઈ મળી જશે. વાત કરું ગ્રાઉન્ડ ક્લિયરન્સની તો 163 mm તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે. આગળ વાત કરીએ એલોઇસની તો 15 ઇંચના ડ્યુઅલ ટોન ડાયમંડ કટ સાથે બ્લેક પિયાનો ફિનિશ સાથે તમને એલોય વ્હીલ્સ જોવા મળશે. બ્રિજસ્ટોનના ટાયર આવી જશે. અને આનાથી તમે નીચેના મોડલ લેવા જશો તો એનામાં તમને સ્ટીલ રિમ જોવા મળશે 14 ઇંચના. બ્રેક્સની વાત કરીએ તો આગળ તમને ડિસ્ક બ્રેક્સ જોવા મળશે ને પાછળ ડ્રમ બ્રેક જોવા મળશે. આગળ વાત કરીએ તો તમને આપણે સાઈડના ઓવરવ્યુમ્સની ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સાઈડ મિરર સાથે ટર્ન ઇન્ડિકેટર, બાજુમાં રિક્વેસ્ટ સેન્સર ડોરમાં. આ રિક્વેસ્ટ સેન્સર તમને જોવા મળશે ડ્રાઈવર સાઈડના ડોરમાં. આપણે આવી ગયા છીએ રિયરમાં. તો આપણે વાત કરશું તો ચાલો સર્ચ કરીએ. નીચેથી શરૂઆત કરશું. નીચે તમને રિફ્લેક્ટર જોવા મળશે. થોડોક ઉપર આવશું તો તમને 4 પાર્કિંગ સેન્સર તમને મળી જશે. નીચે વાત કરશું, નીચે ટો હુક, બાજુમાં એક્ઝોસ્ટ પાઇપ, આ રિયર વ્યૂ કેમેરા પાછળનો, સુઝુકીનો લોગો, સ્વિફ્ટની બેઝિંગ અને આ જે પાછળની ટેલ લાઇટ ન્યૂ સી શેપ બ્લેક ફિનિશમાં, બ્લેક સ્મોકી ફિનિશમાં LED ટેલ લાઇટ સાથે તમને ઇન્ડિકેટર જોવા મળશે. થોડોક ઉપર આવી જઈએ તો ડિફોગર, રિયર વાઇપર, વોશર સાથે સ્ટોપ લેમ્પ. ચાલીએ હવે પેસેન્જર ડોર ખોલીએ.
ટેન્ક કેપેસિટીની વાત કરીએ તો 37 લીટરની તમને ટેન્ક કેપેસિટી જોવા મળશે. તો ચાલો હવે પાછળની ડીકી ખોલીને જોઈએ તમને શું શું અહીંયા જોવા મળશે. તો બૂટ સ્પેસની વાત કરીએ તો 265 લીટરનો તમને બૂટ સ્પેસ જોવા મળશે. તો હુક, બાજુમાં નાનકડી હેલોજન લાઇટ, સાઈડમાં ખોલીએ તો શું છે આનામાં તમને જેક જોવા મળશે સાઈડમાં. નીચે વ્હીલ જોવા મળશે. MRFનો ટાયર આવી જશે. આનામાં બ્રિજસ્ટોનનો ટાયર નહીં આવે, એક સાઇઝ નાનો આવશે રિમ વ્હીલ, 14 ઇંચનો સ્ટીલ રિમ વ્હીલ આવશે. તો ચાલીએ હવે ફ્રન્ટ સાઈડનો ડોર ખોલીને કારની અંદર. પેસેન્જર સાઈડ ડોર ખોલીને ચાલીએ કારની આપણે અંદર. તો સૌથી પહેલી તમારી નજર પડશે બ્લેક ડોર ઉપર. ડોરની વાત કરીએ તો તમને હાર્ડ ફિનિશ જોવા મળશે. પાછળ તમને થોડી ઘણી સ્પેસ, પાવર વિન્ડોના કંટ્રોલ, ક્રોમ હેન્ડલ્સ, લોકિંગ. નીચે આવી જાય તો 1 લીટર બોટલ હોલ્ડર, સાઈડમાં સ્પીકર. સીટની વાત કરીએ તો ન્યૂ સીટ તમને 5 સીટિંગ કેપેસિટી રહેવાની છે એની. આ હેડરેસ્ટ એના પાછળ તમને હેડરેસ્ટ જોવા મળશે. કમ્ફર્ટની વાત કરીએ સોફ્ટ ફેબ્રિક સીટ આવી જશે. સીટ બેલ્ટ, ઉપર ગ્રેબ હેન્ડલ. પાછળ તમને આનામાં રીડિંગ લાઇટ જોવા નહીં મળે. આખી કારમાં એક જ રીડિંગ લાઇટ છે. પાછળના એસી ઇવેન્ટ, પાર્સલ ટ્રેસ. ને સીટની વાત કરું તો આ 60-40 સીટ છે. 60-40 એડજસ્ટ થઈ જશે સીટ. હવે ચાલીએ આપણે કારની આગળ. ચાલીએ ડ્રાઈવર સાઈડનો ડોર ખોલીને જોઈએ શું છે. ડ્રાઈવર સાઈડનો ડોર ખોલતા જ તમને સેન્સરવાળા ડોર મળી જશે. ડોર ખોલતા જ તમને જોવા મળશે અલગ અલગ કંટ્રોલ્સ. આ પાવર વિન્ડોના કંટ્રોલ્સ, 1 ટચ અપ ડાઉન વિન્ડો છે ડ્રાઈવર સીટ. આ લોક અનલોક, ચાઇલ્ડ લોકિંગ. આ તમારો ઓવરવ્યુમ્સના કંટ્રોલ, ક્રોમ ડોલ હેન્ડલ. સીટની વાત કરીએ તો આ કાંઈક ડ્રાઈવર સાઈડ સીટ રહેવાની છે. ફેબ્રિકની સીટ આવી જશે, એકદમ બકેટ સીટ રહેવાની છે. એડજસ્ટેબલ સીટ આવશે. આ હાઇટ એડજસ્ટેબલ સીટ છે. આગળ પાછળ તમે મેન્યુઅલી કરી શકશો. તો ચાલીએ ગાડીની અંદર. 6 સ્પીકર મળી જશે તમને આખી ગાડીમાં. 1 2 3 4 ને પાછળ 2. આજે કાંઈક ન્યૂલી ડિઝાઇન સ્વિફ્ટનો ન્યૂ ડેશબોર્ડ. ડેશબોર્ડમાં ઘણા બધા બદલાવ સુઝુકીએ કરી નાખ્યા છે. ડિઝાઇન્સની વાત કરું તો એકદમ લક્ઝરી ડેશબોર્ડ કરી નાખવામાં આવ્યો છે. તો આવી જઈએ આપણે સૌથી પહેલાં સ્ટેરિંગ વ્હીલ ઉપર. તો ડી કટ સ્ટેરિંગ વ્હીલ તમને જોવા મળશે. નીચે પિયાનો ફિનિશ્ડ, ઉપર લેધર ફિનિશ્ડ હાફ. કંટ્રોલ્સની વાત કરું તો આ કાંઈક એના કંટ્રોલ્સ રહેવાના છે. વોલ્યુમના કંટ્રોલ, ફોન્સના કંટ્રોલ. સાઈડમાં આવી જાય તો આપણે ક્રૂઝ કંટ્રોલ જોવા મળશે તમને. વોઇસ કમાન્ડના કંટ્રોલ આવી જશે. વચ્ચે સુઝુકીનો લોગો. પાછળ વાત કરીએ તો પાછળ વાઇપર્સના કંટ્રોલ આવી જશે. આપણા લાઇટ્સના કંટ્રોલ, સાઇડ ઇન્ડિકેટર, લાઇટ, ફોગ લાઇટના કંટ્રોલ્સ. હવે આપણે આગળ વાત કરશું તો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની. તો તમને બાજુમાં બતાવશે RPM, કુલન્ટ ટેમ્પરેચર, ફ્યુલ લેવલ, બાજુમાં ટાઈમ. સ્પીડોમીટરની વાત કરીએ તો સ્ટોપ સ્પીડ 220ની છે. વચ્ચે નાનકડી ડિજિટલ સ્ક્રીન. વચ્ચેના યુનિટની વાત કરીએ તો આજે USB ચાર્જિંગ પોઈન્ટ 2 પોર્ટ મળી જશે. તેના પછી આવશે હેન્ડબ્રેક. પછી આજે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સાથે તમને AMT પણ જોવા મળશે. આગળ 2 ગ્લાસ હોલ્ડર, વાયરલેસ ચાર્જર આવી જશે. બાજુમાં 12 વોલ્ટનો પોર્ટ, તેની બાજુમાં USB પોર્ટ. અને આ જે ઓટોમેટિક ડિજિટલ AC, 2 AC ઇવેન્ટ. તેની ઉપર જે 9 ઇંચનો સ્માર્ટ પ્લે પ્રો પ્લસ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન જે સપોર્ટ કરશે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે, USB, બ્લૂટૂથ, FM, રેડિયો. આનાથી નીચેના મોડલમાં તમને 7 ઇંચનો ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન આવશે.
બાજુમાં ચાલીએ તો બાજુમાં જે ગ્લો બોક્સ છે તો ખોલશું ગ્લો બોક્સ. આ કંઈક સ્પેસ ગ્લો બોક્સમાં. આ પેસેન્જર એસી ઇવેન્ટ. ઉપર વાત કરીએ સનવાઇઝર, ટિકિટ હોલ્ડર, બાજુમાં ઓવરવ્યુ. આ લાઇટ આવી જશે, હેલોજન લાઇટ રહેવાની છે. બાજુના સનવાઇઝર, એનામાં વેનિટી મિરર આવી જશે. ગ્રે બેન્ડલ્સ. તો આ કંઈક આખો ડેશબોર્ડ લુક. હવે આપણે ચાલીએ એન્જિન તરફ. તો ખોલીએ એન્જિન. મારા ખ્યાલથી કોઈ પણ ફીચર્સ હું મૂકીશ નહીં, તો વિડીયોને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તમારો ગુજરાતી ભાઈ આગળ વધે છે. તમને મારો વિડીયો ગમ્યો હોય, તમને મારું કામ લાયક લાગ્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, બીજાને શેર કરો, જેથી આપણું કામ બીજે સુધી પહોંચે. તો હવે આપણે વાત કરીએ લાસ્ટમાં ગાડીના હાર્ટની. તો ચાલી એન્જિન તરફ. તો ખોલી બોનટ લીવર ખોલી. તો આવો મિત્રો ચાલી એન્જિન તરફ. અને આપણે સેફટીની વાત કરીએ તો હવે પહેલે કરતાં સ્વિફ્ટ આપણી સેફ થઈ ગઈ છે. થોડો ઘણો વજન વધ્યો છે ગાડીમાં. અને હવે તમને 6 એરબેગ ગાડીમાં સ્ટાન્ડર્ડ જોવા મળશે તમને. એટલે જે પહેલે સેફટીની બીક હતી એ હવે નથી રહેવાની. તો હવે આપણે વાત કરતું એન્જિનની. તો આ જે 1200 સીસીનો ઇનલાઇન 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન BS6 સાથે 80 હોર્સ પાવર મળશે અને 111 mmનો ટોર્ક જોવા મળશે તમને. એવરેજની વાત કરીએ તો 24નો મેન્યુઅલમાં અને 25નો ઓટોમેટિકમાં તમને જોવા મળશે. કંપની એવરેજ મેન્યુઅલમાં 24નો ક્લેમ કરે છે ને ઓટોમેટિકમાં 25નો. હવે લાસ્ટમાં આપણે વાત કરશું પ્રાઇસની. તો પ્રાઇસ આના રાખેલા છે, સ્ટાર્ટિંગ મોડલની પ્રાઇસ છે 7,47,000 રૂપિયા ને ટોપ મોડલ તમને 10,50,000માં તમને ટોપ મોડલ તમને જોવા મળશે. વેરિયન્ટની વાત કરું તો વેરિયન્ટ એના શરૂ થઈ જશે. બેઝ મોડલનું નામ છે LXi, પછી VXi. VXiમાં હવે તમને 2 ઓપ્શન જોવા મળશે, VXi અને VXi ઓપ્શનલ. પછી આવી જશે આપણો ZXi ને એનથી ઉપર આવશે ZXi પ્લસ, જેનામાં તમને ડ્યુઅલ ટોન જોવા મળશે. તો આજની આપણી વિડીયો આપણો રિવ્યૂ કેવો લાગો? ગાતા મેં બધા ફીચર્સ કવર કર્યા છે, કોઈ પર રહી ગયો હોય તો ક્ષમા કરજો. આપણો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આવી જ રીતે મળતા રહેશું મિત્રો, નવી તમારા માટે અપડેટ લઈને આપતા રહેશું. તો રાધે રાધે મિત્રો.